નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું અને ડૉક્ટર દિનેશ જુડાલ સાહેબ અને અભય બાયોટેકના સંદીપભાઈ ચૌધરી સાહેબ આજે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગઢા ગામે વિજયભાઈ ચૌધરીના ફાર્મ પર આવ્યા છીએ કે જેઓ લગભગ 1.5 થી 2 વર્ષની અંતરની વચ્ચે ફાર્મની શરૂઆત કરી હતી। અગાઉ એ ઘણા ટાઈમથી ડૉક્ટર સાહેબના પરિચયમાં તો હતા, પરંતુ સંજોગો વસાત એમની મુલાકાત અવારનવાર થઈ ન શકી હતી અને એમને ફાર્મની કામગીરી ચાલુ કરેલ હતી। પરંતુ છેલ્લા 6 મહિના પહેલાં વિજયભાઈએ આપણા પ્રોટીના ફીડની શરૂઆત કરી હતી અને પ્રોટીના ફીડ શરૂઆત કરી એના પહેલાં એમના ફાર્મ પર મુખ્યત્વે ફેટ અને રિપીટ આ બે મુખ્ય પ્રશ્નો હતા। તો એનો ડૉક્ટર સાહેબને જે ડાયટ આપ્યું હતું એ મુજબ પ્રોટીના ફીડ અને કેજીએફની શરૂઆત કરતાં આજે 6 મહિના બાદ આપણે વિજયભાઈ ચૌધરીના ફાર્મની મુલાકાતે છીએ। તો આપણે વિજયભાઈના મુખેથી સાંભળીએ કે જે 6 મહિનાના પ્રોટીના ફીડ વિશેના અનુભવો શું રહ્યા, કે જેથી કોઈ આવી રીતે જે મોટું ફાર્મ ચલાવતા હોય અને એમને કોઈ આવા પ્રશ્નોથી પીડાતા હોય તો એમનું સોલ્યુશન એમને મળી શકે। તો વિજયભાઈ, આપનો થોડો પરિચય અને આપનો મોબાઈલ નંબર આપશો કે જેથી કોઈ પણ ખેડૂતને આપનો સંપર્ક કરવો હોય તો કરી શકે। મારું નામ ચૌધરી વિજયભાઈ, ગામ ગઢા, જિલ્લો મહેસાણા, મોબાઈલ નંબર 9729511038। આજથી લગભગ 6 મહિના પહેલાં આપણે ડૉક્ટર જુડાલ સાહેબને મળ્યા અને એમનું પ્રોટીના ફીડ અને કેજીએફ પાવડર એ આપણે સ્ટાર્ટ કર્યું। એમાં આપણને ખરેખર સારું રિઝલ્ટ મળ્યું। આપણા ફાર્મમાં 10-12 ગાય એવી રિપીટ હતી કે જે દર 20 દિવસે રિપીટ આવી જ જાય। એને ડૉક્ટરને ચેક કરાવીએ તો કે અંદર બધું કમ્પ્લીટ હ, ડોઝ મૂકીએ પણ કન્સીવ ના થાય। સાહેબને જે એમનો ફોર્મ્યુલા બનાવ્યો ફીડનો ને સાઇલેજનો ને બધોજીનો એ અને એનો પાવડર એ બધું આપણે એમની સલાહ મુજબ કર્યું તો એરી ગાયોમાં આપણને 90% રિઝલ્ટ મળી ગયું। બરાબર। એમાંથી એમાં કદાચ 1-2 જ આપણો બાકી બીજો બધો કન્સીવ થઈ ગયો। એટલે આપણને 100% આપણે એવું કહીએ કે તમારું ફીડ કે પાવડર એનો આપણને 100% રિઝલ્ટ મળ્યું। બરાબર। 10%નો રેશિયો તો આપણે દરેક ફાર્મમાં કાઢતા જ હોય આ ટાઈપનો, પણ આપણને રિઝલ્ટ મળ્યું। એટલે હું દિલથી એવું કહું કે મને ફીડ પાવડર પસંદ આવ્યું અને એનું રિઝલ્ટ મેળવ્યું। બરાબર। બીજું તમારા ફાર્મમાં જે ફેટના પ્રશ્નો હતા એમાં સોલ્યુશન મળ્યું તમને? હા, ફેટ અમારા 4-1, 4-2, 4 ઉપરનો સરેરાશ ફેટ રહે। બરાબર। અને બીજી વસ્તુ એ છે કે ઘણી વખતે ફાર્મની અંદર કોઈ બીમાર છે, આ છે તે છે, તો તમને શું અમારા તરફથી જે તમને સારવાર માટે જે કોઈ દવા લખી? હા સાહેબ, 100% અમે ગમે ત્યારે અડધી રાત્રે મેં અથવા અમારા ભાઈ હીરાભાઈ એમને તમને ફોન કર્યો છે તો અડધી રાત્રે તમે ફોન ઉપાડ્યો અને એની દવાએ પાછી અહીંયાના જે ડોક્ટરો કરતા હોય એનાથી ડિફરન્ટ હોય, રિઝલ્ટ પરફેક્ટ મળે। એટલે એક એ અમને નવું જાણવા મળ્યું તો સારું ખરેખર। હવે કોઈ ગાયને એનો એચબી ડાઉન થતો તો અમે તો ફેરીટાસ ઠોકતા કે ભાઈ બ્લડ વધારો। સાહેબ અલગ ટ્રીટમેન્ટ કરાવે, 7 દિવસની પેલું ઇન્જેક્શન આલવાનું, સારું કમ્પ્લીટ ગાય ઓટોમેટિક નહીં એનો ખોરાક તૂટતો નહીં, દૂધ મારી 4-5 મારી। એટલે એવું એ અમને ખરેખર બહુ મજા આવી એમાં। હવે ચિરાગભાઈ, લાસ્ટમાં તો મારે થોડું કહેવાનું થાય છે કે ઘણા ફાર્મરો અત્યારે સંજોગો ડેરી ફાર્મ કરતા હોય છે અને બ્રીડિંગ ઉપર પણ કામ કરતા હોય છે, પણ અત્યારે એક ઓંધળી દોટ એવી મૂકેલી છે કે દરેકને કે કયા ફીડથી મારું દૂધ વધારે આવી જાય, ફ્લશ મિલ્કમાં માનતા થઈ ગયા છે। અને 6-8 મહિના, 10 મહિના, 12 મહિના પછી એ ફાર્મમાં રિપીટના, ફેટના, બોડી તોડવાના, લેગ સ્કોર તૂટવાના, મસ્ટાઇટિસના ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે। તો આ વિજયભાઈના ફાર્મ ઉપરથી હું તમને ડેરી ફાર્મર મેસેજ આપવા માંગુ છું કે માર્કેટની અંદર આપણે કોઈ ફીડનું નામ નથી લેતા, પણ બાયોસોર્સથી ઘણા બધા એવા ફીડ બને છે કે જે તમને ફટાફટ દૂધ તો ઇમ્પ્રૂવ કરી દેશે પણ ઘણા બધા પ્રશ્નો મૂકીને જશે। તો અમારી એક રિક્વેસ્ટ છે કે દૂધ એકલા ફીડથી ક્યારેય નથી આવી જતું। મગજમાંથી આ માનસિકતા કાઢી સારા સાઇલેજ, સારું સપ્લિમેન્ટ અને ફીડનો જે રોલ છે એટલી જરૂરિયાત પ્રમાણેનું ફીડ વાપરતા થશો તો ફાર્મની અંદર જે મેજર પ્રશ્નો છે, રિપીટ એ મોટો પ્રશ્ન છે, મસ્ટાઇટિસ એ મોટો પ્રશ્ન છે, અને એવરીડે દૂધની અંદર જે ફેટ ઓછો આવે છે એ
ગમે તેટલું ધારો કે વેતરનું દૂધ લઈએ પણ ફેટ ઓછું હોય તો એવરેજ આપણને વાર્ષિક એકાદ ગાય પાછળ 50-60 હજારનો લોસ પડતો હોય છે. તો એ ફાર્મની અંદર ફેટ જળવાય, દૂધ જળવાય, SNF જળવાય, મસ્ટાઇટિસ, રિપીટ, ઓલ ઓવર હેલ્થ જળવાય અને દર વર્ષે જાનવર વિયાતું થાય એના માટે પ્રોટીનના ફીડ જેવા ફીડનો સંપર્ક કરો. અમારી જરૂરિયાતો અમને પૂછતા રહો અને સારા સિમેન્ટ તરફી જાઓ અને આપણા ફાર્મની જે આવક છે એને દર વર્ષે નફાકારકની દિશામાં લઈ જાઓ એવું મારું આજના વિડીયોના વિજયભાઈના ફાર્મ પરથી એક ખેડૂતોને સૂચન કરવા માગું છું. અસ્તુ. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ, ડૉક્ટર સાહેબ અને સંદીપભાઈ. આજે અમે મારા ખાસ મિત્ર અમે બે રૂમમેટ રહેલા છીએ પહેલાં, અને વિજયને લગભગ 1.5 વર્ષથી ચાલુ કર્યું છે ડેરી ફાર્મ. અને મને એમ હતું કે વિજયને ચાલુ કર્યું ભાઈ આનું ફેણ પડી જશે અને દોડમ બહુ વધી જશે. મને કીધેલું અને મેં વાત કરેલી કે વિજય આ વસ્તુ એક ટેબલ ઉપર ને કેલ્ક્યુલેટર ઉપર અલગ હોય છે અને જમીનની હકીકત અલગ હોય છે, પણ એને જે રીતે ફાર્મને ટેકલ કર્યું, જેવી ગાયો પરચેસ કરી અને એ ગાયો ઉપર જે રીતે બ્રીડિંગનું કામ કર્યું, આમાં મેઇનલી 3 વસ્તુઓ છે કે તમે પહેલાં તો બ્રીડ સારી લો, ગમે ત્યાંથી લો. અને ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે હાલ ગુજરાતના લોકો બેંગ્લોર અને પંજાબ બંને જગ્યાએ આંધળી ડોટ મૂકી છે. લાખ રૂપિયાથી લઈ અને આગળ ઓકડા ગમે તે મૂકો એટલા બધી પરચેસ કરે છે. પણ એમને હું ખાસ કહું છું લેવી સારી વસ્તુ છે, પણ એમાં 3 વસ્તુ ક્લિયર કરો. 1 થી 1.5 લાખ સુધી લેતા હોય તો IBR અને બ્રુસેલોસિસ મસ્ટ કરવાઓ. 2 લાખથી ઉપર જતા હોય IBR, બ્રુસેલોસિસ, TB અને પેરેન્ટ વેરિફિકેશન ઇઝ મસ્ટ. કોઈને ના ખબર હોય અમારો કોન્ટેક્ટ કરજો, તમને કોન્ટેક્ટ આપીશું. 3 થી 4 હજારમાં આપણું પેરેન્ટ વેરિફિકેશન એની મધર સાથે અને ફાધર સાથે બી થઈ જતું હોય છે. પણ એના લીધે આપણને ખબર પડે કે આગળ જતા ક્યાંય ઇનબ્રીડિંગ થશે નહીં. આવડું મોટું ફાર્મ કરવું છે. બીજી વસ્તુ જે ચાલુ કર્યું અને આજે 1.5 વર્ષમાં લગભગ પહેલાં જે 28 ગાયોથી ચાલુ કર્યું હતું, એપ્રિલ ટુ એપ્રિલ દૂધ મપાઈ જાય ડેરીનું અને પછી ફરીથી નવું ચાલુ થાય. તો એ એપ્રિલ સુધીમાં મહેસાણા ડેરીમાં જે ઓવરઓલ મિલ્કિંગનો ડેટા આવે છે એમાં વિજયનો બીજો નંબર આવે છે આ વખતે આખા જિલ્લામાં. ખૂબ 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 મોટી વાત છે. એટલે એ બહુ મોટી વસ્તુ છે કે એક નવો ફાર્મર નવેસરથી ચાલુ કરી અને એક રાત દિવસ જપ્યો નહીં ભાઈ, દોડ કર્યું છે આ વસ્તુમાં. જ્યાંથી ખબર પડી એથી વસ્તુ ઉઠાઈ છે. એના પર સાયલેજ જાતે બનાવ્યું છે, એટલા એના ઇક્વિપમેન્ટ્સ જે જોયું છે એ લાવી દીધા છે. કોઈ જગ્યાએ કામ કાચું રાખ્યું નહીં. અને જ્યારે જિલ્લામાં સેકન્ડ નંબર સીધો 1.5 વર્ષે લાવો અને પશુઓ લિમિટેડ પશુઓમાં હમણાં જો 100 પશુઓ ભેગા કરી 2-3 લીટર ભેગું કરવાનું હોય ને તો એ વસ્તુ અલગ હોય. અને એક લિમિટેડ પશુઓમાં સારું ફીડ આપી અને કામ કરવું. તો એ બદલ વિજયનું હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ. અને આવી જ રીતે આવતી સાલ આપણે જિલ્લામાં ટોપ મારવાનો ને એમાં કોઈ શંકાની વસ્તુ નહીં. બરાબર, 2 વર્ષ નહીં તો આપણે આવતી સાલ થઈ લાગશે. જશે. બીજી વસ્તુ આપણે હજી ઓછા એનિમલ કરીને કરીશું. એનિમલ વધારીને નહીં, ઓછા એનિમલ કરીને પર કેપિટલ મારો એક ડોક્ટર સાહેબ તમે વાત કરી એવું કેવું હતું આ બીજા નંબરમાં હજી કેવું હોય ઈવન એવું કેવું હતું પેલા જે આપણો વિભાગ હોય એમાં આપણો જે મહેસાણા જિલ્લા વિભાગ કોક એવું કોક કહેતા હતા. પાટણની એમાં જે તમારો અલગ બીજો નંબર હતો પાટણની એવું બધું હા, કોક અલગ એ જૂનો અલગ. મહેસાણા એટલે જિલ્લો. ઓવરઓલ ડેરીમાં નોય હોય કદાચ ત્રીજો ચોથો એનાથી પાંચમો આગળની આપણને વસ્તુ. ખબર નહીં. એનાથી આગળની વસ્તુ જે મેઇન થાય છે કે અત્યારે હાલ મહેસાણા અને બનાસકાંઠાના જે નવા જે યુવાનો ખરા ને યંગ બ્લડ એ આ ફિલ્ડમાં આવવા માંગે છે. લાઈન લાગી છે બરાબર. 700 જેવા ફોર્મ 12 દુધાળા પશુઓના મહેસાણા જિલ્લામાં જ ભરાણા. તો એ લોકો માટે હું ડૉક્ટર સાહેબ એક એવું આગળનું આયોજન કરું છું કે ચલો આપણી આ ફિલ્ડમાં જ કામ કરીએ છીએ. એક મિશન 50 લીટરની એક આખી ચલાવી છે. એક મતલબ અભિયાન ચલાવો છે મિશન 50 લીટર. નો ડાઉટ. અને એ લોકોને કઈ રીતે આ વસ્તુમાં જોડવા. કેમ કે પહેલા તો જે વસ્તુ છે ઘણા લોકો છે સમજો તમે કે જે આપણે કૃપલભાઈ છે મિત્ર આપણા બરાબર AI ટોટલનું કામ કરે. કૃપલભાઈ અઠવાડિયામાં એક વખત જાય ફાર્મ ઉપર અથવા તો નહીં જતા. 200 ગાયોમાં 1700 લીટર દૈનિક દૂધ ભરાવે છે. બરાબર. તો જે વસ્તુ છે એ પોતાના માઇન્ડની જ છે. ઘણા એવા છે કે 7 ગાયો રાખીને આખો દાડો ત્યાં પડી રહે તો ફેડ નહીં પડતો. તો એવો મિશન 50 લીટર કે ભાઈ 50 લીટરની ગાય આપણા જોડે કઈ રીતે તૈયાર થાય ને એને કયું ફીડ આપવું પડે. પહેલા દાખલા તરીકે હું એવું માનું છું ફીડ કશું હોય ના, એ તો જે ખવડાવે એમાંથી થઈ જાય. પણ પછી આવડા મોટા જ્યારે હર્ડને રાખતા હોઈએ ને ત્યારે તમને ખબર પડે કે એમાં જ્યારે રિપીટ રેશિયો વધી જાય એટલે ખેડૂતને રાતે ઊંઘ ના આવે. ઘણા ફાર્મ મેં જોયેલા કે જેમનામાં 40-45 ગાયો હોય ઊંચી બ્રીડની, 1.5-2 વર્ષની ગાયો પડી રહી હોય. નજરો હું જોઈને અમે બંને જોડે ગયેલા છે. પણ એ વસ્તુઓને હવે તમે એનો કોસ્ટ ગણી લો કેટલી ઊંચી આવે.
અને પછી જ્યારે તમારા ફીડનું મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ભાઈ અહીં આગળ ચાલતું હતું, બીજી જગ્યાએ ચાલતું હતું, એમને મેં ફોન કર્યો એટલે એમને કીધું ભાઈ ટોટલી ગાયો આજ વિજયનું ગામ ભાઈ છે દંડાલા અને ગઢાના વચ્ચે 65 જેવી ગાયો ટોટલ બધું જોનર થતો છે એનો મોટો અત્યારે હાલ પ્રેગ્નન્સીમાં 0-0 મતલબ કે હવે કોઈ એવી જો ગાય બી નહીં કે બાકી છે. અને એ મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ તમારી બધી ગાયો ટાઈમસર ગાભણ થઈ જાય કે જેના લીધે તમે બીજા વર્ષ માટે એક નંબરનું કામ કરી શકો. સૌથી મોટો ટાસ્ક જ એ રહ્યો કે ઓને પ્રેગ્નેન્ટ કરવી એ જ મહત્વનું હોય. હા. તો એક વર્ષની અંદર પછી કેવું થાય છે બીજું, તમે દાખલા તરીકે ગાયો જે રહી તમે 40-50 ગાયો લાવી દીધી, દોવાનું ચાલુ કર્યું, ગાભણ થતી નહીં, થર્ડ તો તમારા ફીડમાં ઠેકાણું નહીં, દૂધ ડેરીમાં જશે. અત્યારે ડેરીને થોડા નોર્મ્સ જે નિયમો કરે ને કડક કર્યા, એમાં SNF 8 કોચ કર્યો લગભગ કેટલો કર્યો છે 8 કોચ કર્યો. એના નીચે જાય ને એટલે રૂપિયો તૂટવા માંડે. અને ફેટ તો તમને ખબર છે 3.7 થી 3.6 ઘણી વખત 2.8 ના તો જે લોકો બૈડીઓ પસારતા હોય ડેરીમાં અમે જોયું. આપણો પરમ દિવસ એક વિપુલભાઈ કરીને આયા હતા હા 2 બેગ લેવા. એમનું ફેટ આવ્યો 2-3 ડેરીમાં હવારી દૂધ આપવા જાય એટલે એમનું દૂધ કે 24 રૂપિયા મેં લડીને આલ્યું, લઈ લ્યો 24 પણ લઈ લ્યો. એટલે શું કરવા ભાઈ, સારું ખવડાવો. અમારા આવા 8.8 એટલો SNF આવે કમ્પ્લીટ, 4-1-4-2 ફેટ આવે, સારું જે ખવડાવો. પહેલા નતું આવતું સાહેબ, મારી નજરમાં પહેલા એનો ફેટ પર્સન્ટેજ 3-7 વચ્ચે હતો અને SNF 8 મોય હતો, 8 આસપાસ હતો. પણ મેઇનલી તમારું દૂધ ₹1-1.5 ચડી જાય છે અને આપણને કોઈ ચિંતા નહીં રહેતી. એટલે સારું કદી સસ્તું ના હોય. અને સારી વસ્તુમાં જુડાલ સાહેબની મને ખાસિયત કઈ ગમી કે જે જગ્યાએ એમનું ફીડ ઉતરે છે એટલે મતલબ એવું નહીં કે ભાઈ સાહેબને પૈસા ગણીને છૂટા થઈ ગયા. એમને પોતાની જે અત્યાર સુધીની જે સર્વિસમાં પોતાના અનુભવો લીધા છે એનું નિચોડ એક એમનું પ્રોટીના ફીડ છે. સેકન્ડ થિંગ કે જે જગ્યાએ જો એમનું ફાર્મ છે રનિંગ અને જો ફીડ ઉતરે છે તો એ લોકો વેટરનરી સર્વિસ પણ આપી છે. દાખલા તરીકે કોઈ જગ્યાએ ગાયો એના પાછળ પડી જવું એ સાહેબ તમને પેલું અમે પેલા નહીં ચીપકીવાળા છીએ કે આ વસ્તુ તમારામાં એક પેશન હોય ને જુસ્સો હોય તો જ થાય. બાકી કઈ કંપની છે કે અત્યારે હાલ જઈને ઉભરી છે પગાર ઉપર વાળા માણસો આવીને સોલ્યુશન પણ નથી. પગાર વાળા માણસો દાખલા કોઈ મોટી કંપનીઓ નાની કંપનીઓમાં પગાર વાળો માણસ આવીને એમ કહી જાય કે આ ગાયને આમ કરો ને તેમ કરો, દેટ ઇઝ નોટ પોસિબલ. ઓરિજિનલમાં જે માણસને ખબર પડતી હોય ને એ જ તમારા ફાર્મનું સોલ્યુશન લઈ ગયા. અનુભવ તો હોવો જોઈએ. સાહેબના ફાર્મની અમે લગભગ 3-4 દિવસ પહેલા મુલાકાત કરી હતી. કોઈ ગાય 4.5 ફૂટથી નીચી નથી. દૂધ લગભગ 15 ગાયોમાં 50 લાખનું 49 લાખનું દૂધ ભરાવું ને એટલે સરેરાશ 3.25 લાખનું દૂધ ભરાવું પડતા હોય. અને એના સાથે બ્રીડિંગની વાછડીઓ તૈયાર કરવી. એટલે આ બધી વસ્તુઓ જો તમે યોગ્ય માણસને ઉપર નહીં લાવો ને તો બીજી બધી જે વસ્તુઓ જે ખરી નહીં એ આપણો લાભ ઉઠાવતી થઈ જાય. એટલે એ સાહેબે જે આ ઇનિશિયેટિવ લીધો છે અને પશુપાલકો જોડી જે કોકસ છે સાહેબ એ બદલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મહેસાણા જિલ્લો એવી જ રીતે હવે નવા જે યંગ બ્લડ આવે છે એ આવી રીતે સારા ડેરી ફાર્મ બનાવી અને આગળ આવો. અને સાહેબ કોઈ જગ્યાએ 15,000 ને 10,000ની નોકરી આખું 8-9 કલાક કરી બરાબર અને એમાં ઘેર એમની 15 થી 20 વીઘા જમીન જે ખરી નહીં એ અત્યારે હાલ ધરોમાં થાય, ધરો ઉગાડતા હોય બરાબર. અને 2,000 ને 3,000 રૂપિયા અત્યારે ઉધેડા પીને ચલાવો અને પેડ અત્યારે કોલર ખાલી ઊંચા રાખીને એના કરતા આ પ્રોફેશન એવું છે કે જે બાપ દાતાઓના મતલબ કે ભાઈ આ પ્રોફેશન અમારા લોહીમાં છે, બ્લડમાં છે અને આપણને ખબર પડે કે હું આ રીતે જ કરું. એટલે આ ધંધામાં જો આગળ રહીએ તો જે રીતે બ્રાઝિલ આગળ આવ્યું છે, દાખલા કે બ્રાઝિલની એક વસ્તુ અમે કરીએ કે ભાઈ બ્રાઝિલની જ્યારે કોન્ફરન્સ હોય ને તો કોઈ ડૉક્ટર ઊભો થાય ને કે જેના જોડે 1,000નું હડ હોય, 1,000ની ગાયો હોય તો એ ઊભો થાય એટલે એમ કહે છે કે આઈ એમ ધ 4th જનરેશન વેટરનરી કમ બ્રીડર, કે ભાઈ હું વેટરનરી ડૉક્ટર 4થી પેઢીએ છું અને હું બ્રીડર બી છું. એ રીતે અમે દાખલા તરીકે હજી સુધી કહીએ કે તમે બી 8મી 9મી પેઢીથી પશુપાલન કરીએ પણ કદાચ અમારી આગળની પેઢી એવું કહે કે અમને ગાયના કશી ખબર જ નહીં પડતી, આ ધંધો લુપ્ત થઈ જશે. પણ જો એને વૈજ્ઞાનિક રીતે સાચું ફીડ, સાચું બ્રીડ અને જો આપણને ખબર પડી ગયું કે આ વસ્તુ આપણા કોમની નહીં એને જો કાઢવા માંડીશું તો મિશન 50 લીટરથી આપણે બહુ આગળ પહોંચી શકીએ. એટલે આ વસ્તુ ઉપર બધા ધ્યાન દોરવું એ પણ જરૂરી છે. અને સાહેબ આયા, તમારો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિજયભાઈએ ખૂબ આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ, થેન્ક યુ. આ વિડીયો અચૂક અંત સુધી જોજો. એમાં ફાર્મમાં જે રહેલા બચ્ચા, એમને ફાર્મનું જે સ્ટ્રક્ચર એ પણ દરેક વસ્તુ આમાં બતાવેલ છે. ઓકે, થેન્ક યુ.